સોશિયલ મીડિયામાં ખેડૂતો વિશેની બહુ વાતો તમે સાંભળી હશે અને ખેતીના લગતા ઘણી બધી વાતો લોકો કરે છે, પરંતુ હું તમને આજે એક એવા માણસને મળાવીશ જેમનું જન્મસ્થળ ગીર, આપણે જે ગાંડી ગીર કહેવાય ને ઓરિજિનલ તે છે, અને એમનું વર્ષો સુધી શિક્ષણ સાથે જોડાયેલા છે ને ખેડૂતના દીકરા છે. આમ તો સોશિયલ મીડિયામાં ચાલતા હોય છે, એમની વાતો લોકો બહુ પસંદ કરે છે, પરંતુ એમની માણસ પાસે પ્રોફેસર સાહેબ પાસેથી ખેતી વસ્તુની શું છે બેઝિક, આ દેશમાં આપણો દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી ખેતીમાં ખેડૂતોના જીવન ધોરણ, ખેતીઓના ભાવ, ખેડૂતોની જિંદગી, એમની સમસ્યા શું છે. હું છું જોગલ નાથાન, મારી સાથે છે સાગર જોશી. અમે બંને મિત્રો આજે આવી ગયા છીએ ગરવા ગિરનારમાં. આજે અમે જુનાગઢમાં છીએ અને આ તમને એક પ્રોફેસર સાહેબને મળાવવાના છીએ. અને વ્યવસાય તો એ આમ તો પ્રોફેસર છે, પરંતુ એ ખેડૂતના દીકરા છે અને એમની ખેતી પ્રત્યેના વિચારધારા અને ખેતીનો એ વિચાર બીજા કરતા કંઈક અલગ લાગ્યો મને. એટલે હું આજે અમદાવાદથી અમે બંને મિત્રો સાહેબને મળવા આવ્યા છે. એ સાહેબને મળાવીએ, તમે જોવો, સાંભળો કે શું તમારું શું કહેવાનું છે. ચાલો આજે હું તમને પ્રોફેસર સાહેબને મળાવું. ખેતી સામાન્ય રીતે ગામડામાં લોકો ખેતી કરતા હોય છે. ભારત ખેતી પ્રધાન દેશ પણ બહુ ગહન વિષય છે. આજે આપણે જીવનમાં સામાન્ય રીતે ખેતી વિશે સહજ જાણતા હોય છે, પણ ઘણી વખત એના વિશે ડેપ્થ, ઊંડી અને વૈજ્ઞાનિક ઢબે ઘણી વખત જાણવાનું થાય તો તમારે કોને મળવા છે. હું તમને એક ડોક્ટર પરસોત્તમભાઈ બારસિયા કરીને એક ફિલોસોફીના પ્રોફેસર છે અને ગીરના જંગલના મૂળ વતની છે, જુનાગઢમાં રહે છે, એમને મળાવું, એમની પાસે જાણી. મને એમ છે કે એમની જોડે જે ખેતી છે એનો જે આ સબ્જેક્ટ છે એની કંઈક વિશેષ માહિતી છે. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. મજા એકદમ. આમ બેઝિક મારે તમને એ પૂછવું છે કે આ ખેડૂતોના જીવનમાં તમે જોયું કઈ બદલાવ આવ્યો, તમને શું લાગે? ખેતી તમારી પાસે તો આંકડાકીય માહિતી હશે, તમે એમ એક કલેક્ટ કરતા, તમે જે જ્યાં ગીરમાં રહેતા જંગલોમાં આજે ખેડૂત રહે છે, ભૌતિક કેટલો બદલાવ આવ્યો અને શું ફરક પડ્યો? દુનિયાભરની અંદર ભૌતિકતા વધી છે, આધુનિકતા વધી છે, સંસાધનો વધ્યા છે, એ બદલાવ આવ્યો છે. પણ આપણે એમ છાતી ઠોકી ન કહી શકીએ કે આ ખેતીના કારણે બદલાવ આવ્યો છે. કારણ કે જેમ જેમ આપણે વિકસિત થતા જાય છે, ટેકનોલોજી અને વિજ્ઞાન જેમ ઉદ્યોગોને વધારતા જાય છે, એમ આપણું ગ્લોબલ વોર્મિંગ છે, વાતાવરણ છે, એ બગડતું જાય છે. અને જલવાયુ પરિવર્તન એટલું જબરજસ્ત થયું છે કે અત્યારે ખેડૂત પાયમાલ થતું જાય છે. અચ્છા, તો પહેલાના કરતા અત્યારનો ડાઉન છે? હા, પેલા જે સમૃદ્ધિ હતી, કોઠારો ભરાતા, જે આખી રસાયણ હતું શાકભાજી અનાજની અંદર, દાણાની અંદર, એ અત્યારે નથી. અત્યારે જમીન બંજર બનતી જાય છે. એની પાછળનું કારણ એ છે કે બેફામ આપણે અનલિમિટેડ રાસાયણિક ખાતર ને પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કર્યો છે. અચ્છા, જોઈ ન કર્યો હોત, આપણે એમ કહીએ સાધારણ રીતે પ્રશ્ન થાય કે ભાઈ એનો ઉપયોગ ન કર્યો હોય તો અત્યારે ઓર્ગેનિકમાં તો કઈ થતું જ નથી. વાત એ સાચી છે. અત્યારે એમ લાગે ઓર્ગેનિકમાં કોકને ખેડૂતને ઘાલવો એટલે એને આત્મહત્યા કરવા તરફ લઈ જાવ, આવું લાગે છે. પણ એની પાછળનું કારણ છે કે જ્યારે એ ભૂતકાળની જે વાત કરી ને, ત્યારે વાતાવરણ સારું હતું, ત્યારે રાસાયણિક ખાતરોનો કોઈ દિવસ આ જમીનમાં ઉપયોગ નહોતો થયો, કોઈ દી પેસ્ટિસાઇડ નો ઉપયોગ નહોતો કર્યો આપણે. એવું નેચરલ વાતાવરણ હતું, નેચરલ કુદરત હતું. સરસ મજાની નદીઓ વહેતી હતી, સરસ મજાનો ઋતુ ઉપરનો પવન હાલતો, ઋતુ પ્રમાણેના વરસાદો થતા. ને એના કારણે આ જમીન છે, ભૂમિ છે, એ રસાયણ ભરેલી હતી અને કોઈને ભૂખ્યો હોવા ન દેતી. અત્યારે આપણને જે આ સમૃદ્ધિ દેખાય છે, તોય એના કરતા ત્યાં આપણે એમ કહીએ ખાવાનો ધાન નહોતું. એટલી બધી જમીન હોય, આયોજનનો અભાવ હતો. 56 દુષ્કાળ આવ્યો, 56 દુષ્કાળમાં માણસો બહુ મર્યા ને. અત્યારે એવો દુષ્કાળ આવ્યો તો માણસ મરે નહીં. એની પાછળનું કારણ છે કે વૈશ્વિકરણ થઈ ગયું છે, સમજાણું? એટલે બીજેથી આપણે આયાત કરી શકીએ છીએ. અને ત્યારે જમીનો હારી હતી, બંજર નહોતી, ફળદ્રુપ જમીન હતી, પણ ખેડા વગરની પેઢી રહેતી હતી. અચ્છા, પણ એક સમય એવો આવ્યો કે એને ખેડતા ખેડૂતોમાં જાગૃતિ આવી, સરકારમાં જાગૃતિ આવી, અને ખેડતા જમીનની અંદરથી ઘણો મબલક પાક લીધો. પણ એ સમય દરમિયાન પશ્ચિમના સમાજે હરિયાળી ક્રાંતિ આવી. સમજાણું? હરિ ક્રાંતિ, શ્વેત ક્રાંતિ અને હરિ ક્રાંતિ. શ્વેત ક્રાંતિ એટલે દૂધની ક્રાંતિ કહેવાય, હરિ ક્રાંતિ એટલે ખેતીની ક્રાંતિ કહેવાય. એને શું કર્યું ખરેખર કે એક આપણી ઘરે મરઘું હોય ને રોજ સોનાનું ઈંડું આપતું હોય,
આપણને એમ થાય રોજ એક એક ક્યાં લેવું, આને કાપીને બધા ઈંડા એકાયરે લઈ લે તો ન મળે, મરઘી હાથમાંથી જાય. એમ ભૂમિ આપણને બહુ સરસ મજાની કોઈને ભીખું હોવા ન દેતી. આપણે શું કર્યું, આપણને જરૂર નહોતી છતાંય આપણે રસાયણ ખાતર દાબ્યું, પાક થઈ ગયો મબલક, અને બિયારણ ની અંદર પણ સુધારો આવ્યો. જે દેશી બનાવેલું અત્યારે જોગલભાઈ, જે રીંગણું, જે ભીંડો, જે જૂનું અનાજ કુદરતી આપ્યું હતું ને, જંગલમાંથી આપણે આપણા પૂર્વજોએ લઈને આપણને પેટમાં આપ્યું, કે આ પૂરેપૂરો દાણો આપણને રસાયણ આપે છે. રસાયણ આપે એટલે પ્રતિકાર શક્તિ આપે, રોગની સામે લડવાની તાકાત આપે. એની સામે આપણે એવા સંકરણ કરેલું બિયારણ લઈ આવ્યા છીએ, બીટી ને એવા કેટલાય, કે મૂળ રીંગણું, મૂળ ભીંડો, મૂળ બાજરો, જે 5મા ઘરે બાજરો તાવડીમાં થતો હોય ને, તો આપણે સુગંધ આવતી, બાજરાનો રોટલો થાય, એ બધું પૂરું થઈ ગયું છે રાસાયણિક ખાતરો, પેસ્ટિસાઇડ, હરિયાળી ક્રાંતિના કારણે. પણ એક બીજો છે, તમે મને એમ છે ખેડૂતોના છોકરાઓને બહુ ભણાવ્યા છે, તમારા એટલા બધા તમે વર્ષ નોકરી કરી કોલેજમાં, તમને શું લાગે ખેડૂતોના સંતાનોના તમારા એંગલમાં શું બદલાવ આવ્યો? ખેડૂતોના છોકરાઓમાં છે ને એક સમય એવો હતો, હું વાત કરું છું તમને 1970 ના 80 ના દાયકાની. મારો જન્મ 1970 માં થયેલો છે. 1965 થી 1975 આ જે 10 વર્ષના ગાળામાં જે બાળકો જન્મા છે ને, એટલે મારી ઉંમરના છે, એને જેટલી મહેનત કરી છે, એને જેટલો સંઘર્ષ કર્યો છે, અને એને જેટલી દુનિયા જોઈ છે ને, એટલી એની આગળની પેઢીએ નથી જોઈ અને પાછળની પેઢીએ નથી જોઈ. કેવી રીતની? આ પેઢીની અંદર તાકાત હતી ને, તાકાત કોની હતી? એના બાપ દાદાનું છે ને કર્મ. એને જબરજસ્ત મહેનત કરી હતી, ખેતીમાં કરી હતી, પણ પ્રમાણિક માણસો હતા એ બધા. આપણે એને જાડી સાર કહેતા, સમજાણું, સોયણો પહેરતા અમારા બાપ દાદા બધા, પણ આડા હતા, તાકાત વાળા, નિષ્ઠા વાળા હતા, અને પ્રમાણિક માણસ હતા. જરા કઈ થોડુંક મગજમાં થોડુંક મનથી પણ પાપ થાય ને, તોય ભગવાનના માફી માંગી લેતા. આવા બહુ વિશુદ્ધ પવિત્ર માણસો હતા. એના આપણે સૌ બાળકો, તમે મને એમ છે એ ગાળામાં આવતા હશો, આપણે એના બાળકો. એટલે આપણને છે ને જે કહેવાય ને સત્વ, એ આપણને પેઢીમાંથી મળ્યું હતું. એટલે આપણે જયારે આવ્યા ને ત્યારે વિજ્ઞાનમાં ક્રાંતિ ચાલી રહી હતી, સમજાણું. આપણે એવા ગામડાઓ જોયા છે લાઇટ વગરના, આપણે 5G સુધી આવ્યા, આપણે વિજ્ઞાનની બધી હરોળ જોઈ. પણ આ દરમિયાન આપણે શું કરતા હતા? આપણે પરણીને કામે લાગ્યા હતા તરત. જે શહેરમાં આવ્યા એની વાત કરું છું. એ લોકો આવ્યા ને એટલે એને ભાડાનું મકાન હતું, ઘરનું મકાન નતું. એને મકાન લીધા, એને પેલી ટીપોઈ લીધી, પેલું ફ્રીજ લીધું, પેલું ટીવી લીધું, અને કરતા કરતા રાત દી 15 વર્ષ તો એને એવી મહેનત કરી છે ને, કે રાત દિવસ ઘરે રાતે મોડા હોવાઈ ગયા છે. તઈ એને બધું કર્યું. હવેની પેઢી છે ને, તમે કહ્યું ને, હવે પેઢીમાં હું સુધારો, હવેની પેઢી ટીકટોપ છે ને, બધું તૈયાર રેડીમેડ મળ્યું છે. હા, પણ ઈ સર્કસના સિંહ છે. સર્કસના સિંહ ને છે ને, મેનકા ગાંધીએ 1974 માં એક નિયમ આવ્યો કે હવે કોઈ સર્કસમાં સિંહને નહીં રાખી મૂકે. એવા 3 સિંહનો તમને ઇતિહાસ કરીને છૂટા કર્યા ને, એ 3 સિંહ જીવી નહોતા ગયા, એનું અસ્તિત્વ ટકાડી ન શકે. એક સિંહને કૂતરા ફાડીને ખાઈ ગયા, એક સિંહ ભૂખો મરી ગયો, ને એક સિંહ શિકાર કરવા ગયો ને ઘવાઈ ગયો. આ જે આપણી પેઢી થઈ છે ને, એ એવી હુવાડી રાખી છે આપણે, એટલી નમાલી રાખી છે કે જે ખેડૂતના છોકરા તમે જુઓ, અમારા, હું તો ગામડાનો માણસ છું, એટલે હું ખૂણો હોય નાનું એવું ગામડું હોય, એમાં બધું દેખાય, આમ પારદર્શક હોય. હવે અહીંયા એટલા બધા વ્યસનો વધ્યા છે, એટલા બધા છોકરાઓ બધા જે આમ કહેવાય ને કોઠા હુજના જબરજસ્ત શિંગડા મારીને આગળ વધે, ઈ શૌર્ય, ઈ વીરતા કઈ રહ્યું જ નથી બાળકોમાં. બાળકો નમાલ આમ સ્માર્ટ થઈ ગયા છે, ભણ્યા છે, ગણ્યા નથી. એઆઈ વાપરવા માંડી ગયા છે. એઆઈ વાપરવા માંડ્યા એટલે તો હવે વધારે નમાલી પ્રજા થશે, કારણ કે રેડીમેડ જે વસ્તુ લઈ લો ને, એમાં આપણું મગજ છે ને કસાતું નથી. અને માણસનો ઇતિહાસ એવું કે છે, જંગલમાં જીવતો માણસ ત્યાંથી સિવિલાઇઝેશન તરફ સુસંસ્કૃત થયો હોય ને, તો એને છે ને સંઘર્ષ કર્યો છે, એને સતત સંઘર્ષ કર્યો છે જીવવા માટે. એ સંઘર્ષમાં એની બુદ્ધિ છે ને નગરો તરફ આવીને આવેલી સુવિકસિત થઈ છે. હવે એનો ઉપયોગ કરવાનો બંધ કરી દે ને એ આવીને બધું કરી જાય, તો એ જે આપણે વિકાસ કર્યો છે ને, મગજ પાછું પશુ જેવું થઈ જાય. ઉપયોગ વગરનું એકદમ લામાર્કનો સિદ્ધાંત છે, ડાર્વિનનો ને લામાર્ક, કે જેનો ઉપયોગ નથી થતો પૂરું થઈ જાય. એટલે આપણે પશુત્વ તરફ આ લીધી. પછી એક બીજો એ સવાલ છે કે શહેરોમાં ગામડાના લોકો, મૂળભૂત જે ગામડાવાળા ખેડૂતો હતા, ખેતી કરતા, પણ એટલી બધી દોટ મૂકી કે ગામડાના લોકો, ખેડૂતો પોતાની જાહોજલાલી, પોતાનું અસ્તિત્વ, ઓળખ, ધંધો બધું મૂકી અને
મોટા નગરોની બહુ વાટ પકડી. આની પાછળ તમને વૈજ્ઞાનિક દ્રષ્ટિ શું લાગે? એઝ એ પ્રોફેસર તરીકે તમને શું લાગે? કેમ કે લોકો પાસે ત્યાં બધું છે, ખાવા માટે તો ત્યાં રોટલો મળી જવાનો છે ગામડાઓને. ભોગવાદની ગલી છે ને, ભોગવાદની ગલી એ રંગીન ગલી છે. એ તમને ખેંચી જાય, લપસાવે, એ તમને આમ બોલાવે. આપણી અંદર છે ને શ્રેય અને પ્રેય બે વસ્તુ. હું દર્શન શાસ્ત્રનો પ્રોફેસર છું ને, એટલે કહું તમને. શ્રેય એટલે શું કે જેમાં તમારું કલ્યાણ છે પણ તમને છે ને સુવિધા નથી, અને પ્રેય એટલે જ્યાં તમારું અધપતન છે પણ સુવિધા મોટી મળે છે. એટલે આપણે સુવિધા તરફ આવ્યા, આપણે પ્રેય તરફ આવ્યા છીએ. આપણે એક બાજુ છે ને હિમાલય આધ્યાત્મિક સાથ કરતો હોય કે ભાઈ તું આવી જા, તારા આત્માને જીવી લે, આત્માથી જીવી લે. ને એક બાજુ છે ને આપણને રંગીન ગલીઓ બોલાવતી હોય છે. સમજાણું? અત્યારે જાકમ જોડ એટલો બધો શહેરનો વૈધો, એવા મકાનો તમે જુઓ, એવી લાઈફસ્ટાઈલ જુઓ, એવી સુવિધા જુઓ. એટલે માણસ જે ઓછામાં ઓછા સાધનોનો ઉપયોગ કરીને અને જબરજસ્ત જીવતો ને, અમારા ભીખુદાનભાઈ ગઢવી એવું કહેતા કે પેલાના બાપાઓ ભેગા થાય ને એટલે વાતો કરે કે પેલાના જેવું સમય જેવું અત્યારે ક્યાં છે. એટલે એમાં એક બાપા કે પેલાના ખરજવા થતા, કે ખરજવા ખંજવાડા, ઈ કે કાંઠાનો ખાટલો હોય ને એમાં પછી જે વાહો ગણતા ને એ મીઠી ખંજવાડ આવતી, એવી હવે ખંજવાડા ક્યાં આવે છે. એટલે જે માણસ ખરજવામાંથી મીઠી ખંજવાડ થી આનંદ લઈ લેતો હોય એ માણસને કઈ દુનિયાની તાકાત દુખી કરી શકે? એને કઈ ફિલોસોફીની જરૂર છે? આવા છે ને આપણા જે પૂર્વજો હતા ને એ જીવતા પણ ખેંચાય શહેરો તરફ આવ્યા. એની પાછળનું કારણ બીજું છે કે આપણા ગામડા તરફ જે ફોકસ રાખવો જોઈએ ને, રાખ્યો નહીં. ચાઇનાએ 1985 ની અંદર નક્કી કરી લીધું કે શહેરો ગામડાઓ ભાંગી જશે, ગામડું ભાંગશે તો સંસ્કૃતિ ચાલી જશે. આપણા મહાત્મા ગાંધીજીએ કીધું હતું કે ભારત ગામડાઓમાં વસે છે, બરાબર. અને આજે દરેક શહેર એ એટલું બધું વિકસિત થતું ગયું, દરેક ગામડું એટલું બધું ભાંગતું ગયું છે કે મોટા ભાગની વસ્તી આવીને શહેરમાં બેસી ગઈ. પણ ચાઇનાએ શું કર્યું? ફોકસ ગામડા તરફ રાખવા હાટુથી કોઈ પણ હોસ્પિટલ બનાવવી હોય, કોઈ પણ કારખાનું બનાવવું હોય તો ગામડામાં તમે ગામડાના વિસ્તારમાં કરો ને તો એને લાયસન્સ મળી જાય, એને સબસિડી મળે. એટલે લોકો ગામડા તરફ ગયા. બરાબર. અને આપણે ને ગામડું નોંધારું થઈ ગયું. ગામડામાં રોડ રસ્તા હવે તો કઈક સારા થયા છે. રોડ નહીં, રસ્તા નહીં, લાઇટ નહીં, કોઈ હોસ્પિટલો નહીં, શિક્ષણની સારી સંસ્થાઓ નહીં. તમને હું એમ કહું કે આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હોસ્પિટલો કરીને શહેરમાં કરીને બેઠા છે. સરકાર તરત કે ભાઈ આને કોઈને ક્લેમ આપવામાં આવશે નહીં, મેડિક્લેમ. ગામડું હશે ને ગામડાની આસપાસ કોઈ કરીએ છે તો મેડિક્લેમ, એની સાચી આવક કઈ છે? મેડિક્લેમ. કંપનીઓને સરકારને લૂંટવાના ધંધા છે એની પાસે, બરાબર. તો એને એમ કહી દેવામાં આવે તો દર્દીઓને એક તો ગામડાની અંદર જેને સારવાર નથી મળતી, ગામડામાં સારવાર મળશે. ગામડાનો ભાવ સસ્તો હોય છે. એમ કહે ને કે આટલા બધા પૈસા હું કામે લે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો, કે અહીંની જમીનનો ભાવ વધારે, અહીંની હોસ્પિટલનો ભાવ, બિલ્ડિંગનો ભાવ વધારે. ગામડામાં નથી ભાવ, જાઓ ત્યાં કરો તમે હોસ્પિટલ અને લોકોને સેવા આપો. આ બધી યોજનાઓ છે. પણ હવે ભવિષ્યમાં જેમ જેમ સરકારની આંખ ખુલતી જાય એમ 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 થોડોક એમાં વિકાસ થતો જાય. એક છેલ્લો પ્રશ્ન એ છે કે સમાજમાં આ જે શહેર ખેડૂતનો છે ને આવનારું ફ્યુચર કેવું લાગે? કેટલાક લોકો મહારાષ્ટ્રના એક વિદર્ભમાં વચ્ચે બહુ ઓલી ખરાબ થઈ સ્થિતિ કે લોકો આત્મહત્યા કરે બહુ છે. એ છે ને આપણે ત્યાં ઠીક છે, આપણે ગુજરાતમાં ખેડૂત સૌથી વધારે આત્મહત્યાનું પ્રમાણ આંધ્રપ્રદેશમાં થયું 2006 માં. અચ્છા. કપાસની ખેતીમાં ફેલ થયા હતા, બહુ ખેડૂતો મર્યા. એની પાછળનું ડુપ્લિકેટ દવા આવી હતી અને અતિ પડતું છંટકાવ કર્યો હતો, વળતર થયું, દેવા થઈ ગયા હતા, મર્યા હતા. સમજાણું? તમે ભવિષ્યનું પૂછો ને કે શું થશે ભવિષ્યમાં, ખેડૂતનું ભવિષ્ય કેવું છે? ખેતીનું ભવિષ્ય બહુ ઉજળું છે. કેવી રીતનું તમને કહું? એમાં કુદરત કામ કરશે. હવે એકાદો ટ્રમ્પ જેવો ગાંડો માણસ અત્યારે માનો કે સીઝ ફાયર થઈ ગયું છે, પણ એ સીઝ ફાયર નથી, અંદર તો ઉકળતો અગ્નિ છે, બરાબર. એટલી બધી મહત્વાકાંક્ષાઓ વધી ગઈ છે. આપણને ખબર છે કે વખત કોરોના આવ્યું હતું ત્યારે કોણે જવાબ દીધો હતો? ગામડાએ દીધો હતો. ગામડો ખેતીની અંદર ખૂણાની અંદર માણસ જીવી શકાય જેવું એને રિયલાઇઝ થયું. એકાદા પરમાણુ બોમ્બનો ઉપયોગ થઈ જાય, એકાદું યુદ્ધ થઈ જાય જોરદાર, સટ્ટોસટ્ટીને કટોકટીમાં, ત્યારે માણસ નગરો છોડીને પાછો ગામડા તરફ જાય. જવું જ પડશે. 3 કારણે જાય હું એમ માનું છું. એક છે ને રોગથી માણસ કંટાળશે. અટાણે તમે 30-35 વર્ષનો માણસ કોઈ હાવ એકદમ નિરોગી હોય ને એવો મળવો દુર્લભ છે. હાઈ બીપી, લો બીપી, ડાયાબિટીસ, હાર્ટ એટેક, આ બધી જ વસ્તુઓ માણસના શરીરમાં ઘર કરી ગઈ છે.
માણસ જીવે કોના માટે? માણસને છે ને અસ્તિત્વ જોઈએ છે, નિરોગીતા જોઈએ છે. માણસ જયારે હાવ લાચાર થઈ જાય કેન્સરમાં શું, તો અત્યારે WHO એ કીધું કે ભારતની અંદર બેફામ રીતનું કેન્સર વધતું જાય છે. આજથી 7 વર્ષ પછી કોઈ ભારતનું એવું ઘર નહીં હોય કે અહીંયા કેન્સર વગરનો માણસ છે. આ WHO એ આપણને ભવિષ્યવાણી કીધી. આવું થાય તો માણસ જાહે ક્યાં? આ ઝેર આવે છે શેમાંથી? આ કેન્સર થાય છે શેમાંથી? આ રોગ થાય છે શેમાંથી? અશુદ્ધ જે શાકભાજી ખાઈ છે પેસ્ટિસાઇડ વાળા. માણસને જીવવા માટે પોતાને ખેતી કરવી પડશે, પોતાને એનું અનાજ ઉગાડવું પડશે, અને ત્યાં શુદ્ધ હવા, શુદ્ધ ખોરાક ને શુદ્ધ પાણી હોય ને ત્યાં જીવવા જવું પડશે. આવો સમય આવશે, એટલે ખેતીનો સમય આવશે. બીજી વસ્તુ, યુદ્ધ થશે ને ત્યારે પણ માણસ જ્યાં જાહેર મિલકત હોય ને ત્યાં જ મિસાઇલો આવે છે. માણસ પાછો જંગલમાં જાય. ઊંધા યુ આકારે વિકાસ થતો હોય છે. ઊંધો યુ કરીને એટલે અહીંથી જંગલમાંથી આવ્યો છે માણસ, ફરીથી ઉપર ગયો, ફરી અહીંયા વિકસિત થઈને સિવિલાઇઝેશનમાં જીવો, અને પાછો ક્યાં આવે? આની પેરેલ જે જંગલમાંથી આવ્યો હતો ને એ જંગલ તરફ, એટલે ખેતરો તરફ જાય પાછો. ત્યાં જ જીવવાનો એ જગ્યા આપશે ભાઈ. તો પાછું બેક થઈ જાય. બેક થઈ જાય. માણસને અહીંયા જીવવું જ પડશે. શાંતિ માટે અહીંયા જવું જોઈએ. મનની શાંતિ માટે, શરીરના આરોગ્ય માટે, અને પોતાના જીવનના અસ્તિત્વ માટે માણસે ત્યાં જ જવું પડશે. એ જ જગ્યા આપશે કુદરત જ. અને કુદરત સાથે આપણો છે ને બહુ નિકટનો નાતો છે. આપણે જ્યારથી માણસ આ પૃથ્વી પર આવ્યો ને ત્યાંથી આજ સુધીના સમયને 24 કલાકમાં તમે મઢી લો ને, 24 કલાકમાં તો આપણે 23 કલાક, જોગલભાઈ 23 કલાક ને 59 મિનિટ સુધી અરણ્યકમાં હતા, જંગલમાં હતા. છેલ્લી મિનિટમાં, સમયના કાળ પ્રમાણે છેલ્લી મિનિટમાં આપણે સિવિલાઇઝેશન આપણે આવ્યું, અને એમાં તો આપણે ભૂક્કા બોલાવી દીધા પ્રકૃતિના. સમજાણું તમને? એટલે પ્રકૃતિ છે ને એ જ આપણને સાથ આપે છે. આપણે ત્યાં જ મોટા, આપણો જીન્સ છે ને, આપણો જીનેટિક એ ત્યાં જ મોટો થયો છે. એની સાથે આપણે ગાઢ જૂનું સગપણ છે. ત્યાં બેસશું ને, તમે જુઓ શહેરનો માણસ રવિવાર હોય તેથી ક્યાં જાય છે? ગિરનારની ગોદમાં જશે, નદી કિનારે બેનશે. એને કોણ બોલાવે છે? પ્રકૃતિ બોલાવે. અને અંતર જીન્સ છે ને, અંતરનું એ પ્રકૃતિમાં હજી છે ને વસેલું છે. એની સાથે ગાઢ સગપણ છે. પ્રકૃતિમાં જ જવું પડશે. એટલે જમીનનું તો હું કહું ને, કટાણ તમને 10 લાખ ને 15 લાખમાં જમીન મળે ને, એક વખતે આપણે વાતું કરશું 10-15 લાખમાં જમીન મળતી, આ કરોડોમાં ભાવ જશે. કારણ કે કાળા બજારિયા અત્યારે જો અમારા ગીરની અંદર જુઓ, કાળા બજારિયા કે મોટા ઉદ્યોગપતિઓ છે ને, એ સિનારીઓ એવો છે કે 80% ખેડૂત મૂળ ત્યાંના મટી ગયા છે, અને આ લોકો આવીને ત્યાં વસી ગયા છે. એટલે ભવિષ્ય ખેતીનું છે, પણ મૂળ જે ખેડૂત છે ને એ મજૂર થતો જાય છે, અને એ મજૂર થઈ જશે. મેં તો આવું જોયું છે મારા ગામની અંદર. 80% લોકો અમારા ખેતીની જમીન 5-10 વીઘા હતી ને 2-4 લાખ રૂપિયા આવ્યા એટલે વેચી નાખી, બીજે લેવું ગયા, બીજે વધી ગયા. 2010 ની તેજીની વાત કરું છું. અને એ ખેડૂત રહી ગયા, એટલે મજૂરી એના જ ફાર્મ હાઉસ ની અંદર, એટલે બીજા એ ફાર્મ હાઉસ બનાવે, એમાં એ કામ કરે છે. નિર્વાહ કરે બિચારા. આવી સ્થિતિ છે. તો આ હતો આમ ખેતીનો સબ્જેક્ટ, અને પ્રોફેસર સાહેબ જોડે બહુ ગહન વિષય છે, ઘણો બધો, કલાકો આવી વાતો કરીએ તો પણ ખૂટે. નવી વાતો હું તમારા સુધી પહોંચાડતો રહે. તમે પણ જ્યાં હોય ત્યાં મસ્ત હો, સ્વસ્થ હો, અને અમારી પોઝિટિવ વાત જોજો. તમને કેવું લાગ્યું આ સાંભળ્યા પછી? તમે શું માનો છો? તમારું શું કહેવાનું છે? એક કોમેન્ટ કરજો, અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બસ આટલું જ. ફરી મળશું. કોઈ ગુજરાતમાં શ્રેષ્ઠ એવો કોઈ ખેડૂત હશે, કોઈ એવો વિચાર હશે, તો અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું. બસ મળતા રહો, અને તમે જોતા રહો પોઝિટિવ વાત. જય ગરવી ગુજરાત.